હવે વાત કરીશું છોટાઉદેપુર, જ્યાં સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ટકરાવ થયો હતો. પૂર્વ પાલિકા પ્રમુખ અને કોંગ્રેસ નેતા વચ્ચે બોલાચાલી થઈ. અહીંયા સંગ્રામસિંહ રાઠવા અને અર્જુન રાઠવા વચ્ચે બોલાચાલી થઈ. ઉમેદવારનું ફોર્મ ખેંચવા બાબતે બંને પક્ષો સામસામે આવ્યા. અંબાલા બેઠકના ઉમેદવાર મુદ્દે નેતાઓ વચ્ચે તૂ મેમે સર્જાઈ હતી. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ભાજપ નેતાઓને ગુંડા કહ્યા. સેવા સદન પરિસરમાં નેતાઓ વચ્ચે અફરાતફરી મચી હતી. રાજકીય ગરમાવો વધતા સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. 20 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે. એમણે જો ગુજરાતમાં છોટાઉદેપુરમાં લોકોના કામ કર્યા હોય, કૌભાંડો નહીં કર્યા હોય, નલ સે જલના કૌભાંડ ના કર્યા હોય, સ્કૂલના કૌભાંડ નહીં કર્યા હોય, નકલી કચેરી કૌભાંડ નહીં કર્યા હોય, શિક્ષણ ચલાવ્યું હોય, ડાયવર્ઝન સારું રાખ્યું હોય, આ બધા કૌભાંડો જો નહીં કર્યા હોય તો ઇજ્જતથી ચૂંટણી લડવી જોઈએ. અમારા ઉમેદવાર, અંબાલાના ઉમેદવાર એક દલિત બેન છે, એને ધમકી આપવાની, એના પરિવારને ધમકી આપવાની, એને ઉઠાવી લાવવાની. પછી અમારા પુણ્યવાટમાં એક ઉમેદવાર છે, ત્યાં જઈને પૈસાની લાલચ આપવાની. આ પ્રકારના ધંધા બીજેપીના નેતાઓ ગુંડાઓની જેમ કરી રહ્યા છે. અધિકારીના રૂમની બહાર ઉમેદવારનું નામ પણ મને નથી ખબર, બ્લેક કલરની સાડી પડીને બેઠા હતા એ બેન, અને એ એમની જાતે આવેલા. તમે રેકોર્ડિંગ જોઈ શકો છો. અમે અમારી ગાડીમાં અમારા સંગઠનના માણસો જોડે અમે અમારા તો ફોર્મ એ જોવા માટે તો આવે કે ના આવે, અને એ જ બેન આવ્યા અને એમનો જ એક માણસ કાર્યકર ઉમેશ આવ્યો અને બૂમાબૂમ કરીને એને લઈ ગયો. જો અમારે એવું હતું અમે ના રોકતા. એટલે આ તદ્દન વાત ખોટી છે. કોઈ પણ ઉમેદવાર પોતાની સ્વેચ્છાએ આવતો હોય, આમની વિચારધારામાં હવે એમને વિશ્વાસ ના રહ્યો તો જ ઉમેદવાર અહીંયા આવે ને, એમને કેમ લેવા આવવું પડે અહીંયા? એટલે આ દુર્ભાગ્ય છે લોકશાહી. હવે કશી ધાક ધમકી નથી. અહીં અમારે સામે જ છે, આખું રેકોર્ડિંગ, આખું સર્વેલન્સ જ છે. તો